નમસ્તે બાળકો, આજે આપણે ગણિત વિષયમાં પાછળ એકડ 51 થી એકડો અને બે મીંડા 100, 51 થી 100 આંકનું આપણે લેખન અને વાંચન કરવાનું છે। જો બાળકો ખાનાવાળી નોટમાં આપણે કઈ રીતે લખવાનું છે તે પણ હું તમને સમજાવું છું। આપણે પાછળ એકડની લાઈન લખવી હોય તો પહેલા આપણે પાછળ 5 લખવાના અને પછી એકડે 1, પાછળ એકડ 51, 51 પછી શું આવે? પાછળ બગડ 52, પાછળ એકડ પછી આવે પાછળ બગડ 52 પછી આવે પાછળ તગડ 53, પાછળ તગડ પછી શું આવે બાળકો? પાછળ ચોગડ 54, પાછળ ચોગડ પછી શું આવે? 2 પાંચડા 55, 54 પછી 55, 2 પાંચડા 55 પછી આવે પાછળ છગડ 56, પાછળ છગડ 56 પછી પાછળ સાતડ 57, પાછળ સાતડ 57 પછી શું આવે બાળકો? પાછળ આઠડ, પાછળ આઠડ 58, પાછળ આઠડ પછી શું આવે? પાછળ નવ્વડ, પાછળ નવ્વડ 59 અને પાછળ નવ્વડ પછી શું આવે? છગડે મીંડે 60, પાછળ નવ્વડ 59 પછી છગડે મીંડે 60। હવે છગડે મીંડે 60 પછી કઈ લાઈન આવશે ભાઈ? તો આપણે બધાને તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ છગડે મીંડે 60 લખ્યું છે ને બાળકો, તો હવે આવશે છગડે 6 ની લાઈન। તો આપણે પહેલા બાજુના ખાનામાં આપણે આડી લીટી કરી દઈશું જેથી બધી લાઈનો ભેગી ના થઈ જાય। અને હવે આપણે લખીશું છગડાની લાઈન। તો પહેલા શું લખવાનું? છગડે 6, છગડ એકડ, છગડ એકડ 61, છગડ એકડ પછી શું આવે? છગડ બગડ 61 પછી છગડ બગડ 62, છગડ બગડ પછી શું આવે? છગડ તગડ 63, 62 પછી છગડ તગડ 63, છગડ તગડ પછી છગડ ચોગડ આવે 63 પછી છગડ ચોગડ 64, છગડ ચોગડ પછી છગડ પાછળ 64 પછી છગડ પાછળ 65, છગડ પાછળ પછી શું આવે? 2 છગડા 66, 2 છગડા પછી છગડ સાતડ 66 પછી 67, છગડ સાતડ 67, છગડ સાતડ પછી શું આવે? છગડ આઠડ 68, છગડ આઠડ પછી છગડ નવ્વડ 69, 68 પછી 69 અને છગડ નવ્વડ પછી શું આવે બાળકો? સાતડે મીંડે 70। હવે કઈ લાઈન આવશે? સાતડે 7 ની। બાજુના ખાનામાં આપણે આડી લીટી કરીશું। હવે સાતડે 7 ની લાઈન લખીશું એટલે પહેલા આપણે સાતડે 7 લખવાનો। સાતડ એકડ 71, સાતડ એકડ 71, સાતડ એકડ પછી શું આવે? સાતડ બગડ 72, સાતડ બગડ 72 પછી સાતડ તગડ 73। જો બાળકો અંકો એકદમ મરોડવાળા અને સરસ લખવાના છે। સાતડ તગડ પછી આવે સાતડ ચોગડ, સાતડ ચોગડ 74, સાતડ ચોગડ પછી શું આવે? સાતડ પાછળ, સાતડ પાછળ 75, સાતડ પાછળ પછી સાતડ છગડ 76, 75 પછી 76 આવે, સાતડ છગડ પછી 2 સાતડા 77, 2 સાતડા 77 પછી આવે સાતડ આઠડ 78, સાતડ આઠડ પછી આવે સાતડ નવ્વડ 79,
સાતડ નવ્વડ 79 પછી આવે આઠડે મીંડે 80. હવે બાળકો સાતડ નવ્વડ પછી આવે આઠડે મીંડે 80. હવે કઈ લાઈન આવશે ભાઈ? આઠડ એકડની. તો બાજુના ખાનામાં આપણે આડી આડી લીટી કરીશું અને હવે આપણે લખીશું આઠડ એકડ. પહેલા આઠડેની લાઈન કરવા માટે પહેલા આપણે આઠડે 8 લખવાના છે. હવે આપણે લખીશું આઠડ એકડ પછી શું આવે? આઠડ બગડ 82. આઠડ બગડ 82 પછી આવે આઠડ તગડ 83. આઠડ એકડ 81, આઠડ બગડ 82, આઠડ તગડ 83. આઠડ તગડ 83 પછી શું આવે? આઠડ ચોગડ 84. ભાઈ આઠડ ચોગડ પછી આઠડ પાછળ, આઠડ પાછળ 85. આઠડ પાછળ પછી શું આવે? આઠડ છગડ, આઠડ છગડ 86. આઠડ છગડ પછી શું આવે? આઠડ સાતડ, આઠડ સાતડ 87. આઠડ સાતડ પછી આવે બે આઠડા 88. બે આઠડા 88 પછી શું આવે? આઠડ નવ્વડ 89. આઠડ નવ્વડ 89 પછી નવડે મીંડે 90. આઠડ નવ્વડ 89 પછી નવડે મીંડે 90. તો ભાઈ હવે કઈ લાઈન આવશે? તો હવે આવશે નવ્વડ 91ની લાઈન. હવે નવ્વડે 9ની લાઈન આવશે. તો આપણે અહીંયા બીજા ખાનામાં આપણે આડી આડી લીટી કરીશું અને હવે લખીશું નવ્વડ એકડ. નવ્વડ એકડ 91. જો ભાઈ નવ્વડ એકડ પછી શું આવે? નવ્વડ બગડ, નવ્વડ બગડ 92. નવ્વડ બગડ 92 પછી આવે નવ્વડ તગડ, નવ્વડ તગડ 93. નવ્વડ તગડ 93 પછી આવે નવ્વડ ચોગડ 94. નવ્વડ ચોગડ 94 પછી નવ્વડ પાછળ 95. નવ્વડ પાછળ 95 પછી આવે નવ્વડ છગડ, નવ્વડ છગડ 96. નવ્વડ છગડ પછી આવે નવ્વડ સાતડ, નવ્વડ સાતડ 97. નવ્વડ સાતડ પછી આવે નવ્વડ આઠડ 98. નવ્વડ આઠડ 98 પછી બે નવડા 99. બે નવડા 99 પછી આવે એકડો અને બે મીંડા 100. 99 પછી 100 આવે. હવે આપણે આ પ્રમાણે પાછળ એકડ 51 થી 100નું વાંચન કરીશું. પાછળ એકડ 51, પાછળ બગડ 52, પાછળ તગડ 53, પાછળ ચોગડ 54, બે પાછડા 55, પાછળ છગડ 56, પાછળ સાતડ 57, પાછળ આઠડ 58, પાછળ નવ્વડ 59, છગડે મીંડે 60, છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 63, છગડ ચોગડ 64, છગડ પાછળ 65, બે છગડા 66, છગડ સાતડ 67, છગડ આઠડ 68, છગડ નવ્વડ 69, સાતડે મીંડે 70, સાતડ એકડ 71, સાતડ બગડ 72, સાતડ તગડ 73, સાતડ ચોગડ 74, સાતડ પાછળ 75, સાતડ છગડ 76,
બે સાતડા 77, સાતડ આઠડ 78, સાતડ નવ્વડ 79, આઠડે મીંડે 80, આઠડ એકડ 81, આઠડ બગડ 82, આઠડ તગડ 83, આઠડ ચોગડ 84, આઠડ પાંચડ 85, આઠડ છગડ 86, આઠડ સાતડ 87, બે આઠડા 88, આઠડ નવ્વડ 89, નવડે મીંડે 90, નવ્વડ એકડ 91, નવ્વડ બગડ 92, નવ્વડ તગડ 93, નવ્વડ ચોગડ 94, નવ્વડ પાંચડ 95, નવ્વડ છગડ 96, નવ્વડ સાતડ 97, નવ્વડ આઠડ 98, બે નવડા 99, એકડો અને બે મીંડા 100, એકડો ને બે મીંડા 100. જો બાળકો આ પ્રમાણે આપણે પાછળ એકડ 51 થી એકડો ને બે મીંડા 100 સુધીનું લેખન અને વાંચન તમને શીખવ્યું છે. દરેક બાળકો આ પ્રમાણે આંગળી મૂકી અને લખવાનું પણ છે, બોલતું જવાનું અને લખતું જવાનું અને પછી વાંચન પણ